સુરતને હીરા અને ટેક્સટાઇલ સિટીની ઓળખ મળી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરની વધતી ગુનાખોરીને કારણે પણ ચર્ચામાં છે. છેલ્લા 5 મહિનામાં 52 જેટલા હત્યાના બનાવો વધતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલ ઊભા થયા છે. અસામાજિક તત્વોના વધતા આતંક વચ્ચે હવે ક્રાઇમ બ્રાન્ચને પણ મેદાનમાં ઉતરવું પડ્યું હોય તેમ ડિંડોલી વિસ્તારમાં હાથ ધરેલા કોમ્બિંગ ઓપરેશન અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરી હવે ચિંતાનો વિષય બની રહી છે. છેલ્લા 5 મહિનામાં શહેરમાં અંદાજે 52 જેટલા હત્યાના બનાવો નોંધાતા સામાન્ય નાગરિકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. અસામાજિક તત્વોના વધતા આતંક અને ગંભીર ગુનાઓની સતત ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ડિંડોલી વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ તત્વોની ચકાસણી કરાઈ હતી તેમજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. પોલીસની આ કાર્યવાહી બાદ હવે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નાગરિકોનું માનવું છે કે માત્ર ઓપરેશન ચલાવવાથી નહીં પરંતુ ગુનાખોરીના મૂળ કારણો પર અસરકારક કાર્યવાહી કરીને ગુનેગારોમાં કાયદાનો ભય ઊભો કરવો જરૂરી છે. હાલ તો ડિંડોલીમાં હાથ ધરાયેલું કોમ્બિંગ ઓપરેશન એક તરફ પોલીસની સતર્કતા દર્શાવે છે તો બીજી તરફ શહેરમાં વધતી ગુનાખોરીની ગંભીરતાની પણ સાક્ષી બની રહ્યું છે. હવે સુરતવાસીઓની નજર એ બાબત પર છે કે પોલીસ આવા પ્રયાસોથી ગુનાખોરી પર કેટલો અંકુશ લાવે છે અને શહેર ફરીથી સુરક્ષિત વાતાવરણ તરફ આગળ વધે છે કે નહીં.